खबर गुजरात से है, जहां जूनागढ़ के भेसान के रनपुरा गांव की उबेन नदी में जल आपूर्ति बोर्ड की लापरवाही के कारण टूटी हुई है नर्मदा जल पाइपलाइन। जी हां, आपको बता दें, जूनागढ़ के भेसान के रनपुरा और मेटपारा गांव में सोनराख नदी में दबी हुई है पेयजल की नर्मदा पाइपलाइन। रनपुरा गांव पिछले 1 साल से सड़क के पास होने का मामला उजागर हुआ है। रनपुर गांव के जागरूकपुर सरपंच रावजी उधड़ ने इस पर ध्यान दिया है, लेकिन इस सरकार में कोई भी अधिकारी ध्यान नहीं दे रहा है। कई बार कलेक्टर को ज्ञापन दिया जा चुका है, लेकिन कोई भी ध्यान नहीं दे रहा है और जनता के पसीने की कमाई का दुरुपयोग हो रहा है। नदी में बाढ़ आने पर यह सिस्टम कब जागेगा और मरम्मत के लिए आएगा? अगर यह पानी का पाइपलाइन टूट गया तो आसपास के 10 से 12 गांवों में पानी भर जाएगा। नर्मदा जल आपूर्ति बोर्ड पर होगा और आसपास के गांव के लोग गांधी चिंधिया मार्ग पर आंदोलन करने के लिए मजबूर होंगे और साथ ही पूरे जल लाइन पर जलवायु दीवार से हजारों लीटर पानी बर्बाद हो गया है। हैंडपंप से पाटला जलपूर्ति तक पानी की लाइन जाती है और ठेका एजेंसी को सुझाव है कि जल्द से जल्द मरम्मत कराई जाए। जी रवजी भाई, हाँ बोलो। શું હતું? રાણપુરથી મારું નામ રવજીભાઈ હીરાભાઈ ઉંધાણ, પૂર્વ સરપંચ રાણપુર ગ્રામ પંચાયત, રાણપુર ગામના પૂર્વ સરપંચ છું। અમે અવારનવાર ભેસાણ તરફ આવતા હોઈએ ત્યારે પાણી પુરવઠા બોર્ડવાળાની ઘણી લાઈનો ખુલ્લી પડી છે અને આ પાણી પુરવઠાની લાઈન છે એ પાટલા સુધી અનેક જગ્યાએ તૂટેલી છે। ચોમાસાનો પિરિયડ નજીક હોય ને આ લાઈનોનો શાંતા નથી કોઈ, તો કાલ સવારે પાણીના પ્રશ્નો જટિલ બનશે। અતિ વરસાદને હિસાબે નદીઓમાં પૂર આવવાથી પાઇપલાઇન તણાઈ જાય। તંત્રને બધાને ખબર છે, જાણી બૂજી અને અનેકવાર નીકળે છે, તંત્રને બધુંય દેખાય છે, તો આપણા સરકારના પૈસા ખોટી રીતે વેડફવાનું આખું વ્યવસ્થિત કારસ્તાન ચાલતું હોય એવું લાગે છે। શું કોન્ટ્રાક્ટરોને નથી ખબર? શું એના ઉપલા અધિકારી પાણી પુરવઠા બોર્ડને નથી ખબર? બધા કાયમ માટે નીકળે છે, બધા જોવે છે, છતાંય આંખ આડા કાન કરે છે। અને આવી તેમ પાણીના પ્રશ્નોમાં અત્યારે ઉનાળો હોય અને પૂરતું પાણી પણ નથી મળતું, તો આવી પાઇપલાઇનને જો સાંધવામાં આવે તો પૂરું પાણી તો મળે જનતાને। હાલ હવે 10 દિવસોમાં 10 ગામડામાં પાણીની સમસ્યાઓ છે, તો આ પાણીની લાઈન તૂટી જાય તો તમારા શું કાર્યવાહી કરશો તમે આગળની કાર્યવાહીમાં? તો પછી ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવું પડે અમારે। અને અમારા એવા ઘણા અનુભવ છે, આંદોલન વિના લેખિત કરવાથી કોઈ જવાબ દેતા નથી, પછી પબ્લિક જ્યારે આંદોલન કરે ત્યારે એને આંખ ઉઘડે છે। અમારે છેલ્લે ના છૂટકે આંદોલન કરવું પડે, એ ન થાય અને એની પહેલા તંત્ર સમજીને આ બધું રિપેર કરી નાખે તો વધુ સારું। તંત્રને શું કહેશો તમે? તંત્રને તમે ઘણી વાર કહીને થાકી જાય, પણ કોઈ તંત્ર દરેક ડિપાર્ટમેન્ટમાં કોઈ તંત્ર સંભાળતું નથી। મારો એક પ્રશ્ન હાલની તકે જૂનાગઢ કલેક્ટર કચેરીમાં છેલ્લા 11 માસથી મને ગોથા ખવડાવે છે, તો આવા અનેક ડિપાર્ટમેન્ટો છે, સરકારના કોઈ ધ્યાને લેતા જ નથી। પાણી પુરવઠા બોર્ડ હોય કે કલેક્ટર કચેરી હોય કે માર્ગ અને મકાન વિભાગ હોય કે પછી આરોગ્ય વિભાગ હોય, આવા ઘણા અનુભવો બોલે છે। गुजरात से कसम होती की रिपोर्ट।